સંબંધોનું આકાશ, એક અતૂટ જોડાણ. પ્રકરણ 1. નવા ઘરનો ઉંબરો. સૂર્યના કિરણો જ્યારે આંગણામાં પડ્યા ત્યારે રવિના હાથમાં પૂજાની થાળી હતી. લગ્નને હજુ 10 દિવસ જ થયા હતા. આ ઘર તેના માટે નવું હતું. રીત રિવાજો નવા હતા અને સૌથી મહત્વનું પાત્ર તેના સાસુ સુમિત્રાબેન તેના માટે એક કોયડો હતા. સુમિત્રાબેન શિસ્તના આગ્રહી હતા. આખા ગામમાં તેની ધાક હતી. રવિના મનમાં ડર હતો કે શું તે આ ઘરમાં સેટ થઈ શકશે. રવિના આધુનિક વિચારો ધરાવતી છોકરી હતી, જ્યારે સુમિત્રાબેન જૂની પરંપરાઓના રક્ષક હતા. સવારે રસોડામાં પહેલો સંઘર્ષ થયો જ્યારે રવિનાએ ચામાં ખાંડ ઓછી નાખી. સુમિત્રાબેને કપ બાજુ પર મૂકતા કહ્યું, બેટા, અમારા ઘરમાં મહેમાન આવે તો ચા મીઠી જ જોઈએ. આ મોડી ચા અમને ન ફાવે. પ્રકરણ 2. વિચારોનો ટકરાવ. જેમ જેમ દિવસો વીતતા ગયા, નાની નાની વાતોમાં મતભેદો વધવા લાગ્યા. રવિનાને નોકરી કરવી હતી, પણ સુમિત્રાબેનનો આગ્રહ હતો કે ઘરની વહુએ ઘર જ સંભાળવું જોઈએ. રવિનાનો પતિ આફત બંનેની વચ્ચે પીસાતો હતો. એક સાંજે રવિનાને હિંમત કરીને કહ્યું, મમ્મીજી, મારે મારી કારકિર્દી બનાવવી છે. મેં આટલો અભ્યાસ કર્યો છે તો તેનો ઉપયોગ કેમ ન કરું? સુમિત્રાબેને ગંભીર થઈને જવાબ આપ્યો, વહુ, પૈસા કમાવા માટે આકાશ છે જ. ઘરની લક્ષ્મી જો બહાર રજળશે તો ઘર કોણ સંભાળશે? મારા જમાનામાં અમે ક્યારેય ઘરની બહાર પગ નહોતો મૂક્યો. આ વાત સાંભળી રવિનાના આંખમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું કે આ ઘર એક સોનાનું પિંજરું. પ્રકરણ 3. મુશ્કેલીનો સમય. જીવનની ઘટમાળામાં એક એવો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના નહોતી કરી. આકાશની કંપનીમાં મોટું નુકસાન થયું અને તેની નોકરી છૂટી ગઈ. ઘરની આર્થિક પરિસ્થિતિ ડગમગવા લાગી. સુમિત્રાબેન ચિંતામાં ડૂબી ગયા. મનહરભાઈ સસરાજી, એની તબિયત પણ લથડી. આ મુશ્કેલ સમયમાં રવિનાએ મૌન તોડ્યું. તેણે છુપાઈને રાખેલા પોતાના બચતના પૈસા સાસુના હાથમાં મૂક્યા અને કહ્યું, મમ્મીજી, આ સમયે આપણે સાથે મળીને લડવું પડશે. હું એક ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપી આવી છું. મને સારી નોકરી મળી ગઈ છે. સુમિત્રાબેન પહેલાં તો સ્તબ્ધ થઈ ગયા, પણ જ્યારે તેમણે જોયું કે વહુ પોતાની અંગત જરૂરિયાતો બાજુ પર મૂકીને પરિવારને બચાવવા માંગે છે, ત્યારે તેનું હૃદય પીગળવા લાગ્યું. પ્રકરણ 4. પરિવર્તનની શરૂઆત. રવિનાએ નોકરી શરૂ કરી. તે સવારે વહેલા ઉઠીને ઘરનું કામ પતાવતી અને પછી ઓફિસ જતી. સાંજે આવીને ફરી રસોડામાં લાગી જતી. સુમિત્રાબેને જોયું કે વહુ થાકી જાય છે. એક દિવસ રવિના ઓફિસથી મોડી આવી. તેને લાગ્યું કે આજે સાસુ ખીજાશે, પણ આશ્ચર્ય વચ્ચે સુમિત્રાબેને ગરમ રસોઈ તૈયાર રાખી હતી. તેમણે વહુના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, હાથ મોઢું ધોઈ લે. મેં તારું મનગમતું શાક બનાવ્યું છે. તે અમને સાચવી લીધા. હવે તને સાચવવાની જવાબદારી મારી છે. રવિનાની આંખો ભરાઈ આવી. જે સાસુને તે પથ્થરદિલ સમજતી હતી તે આજે મા બનીને ઊભા હતા. પ્રકરણ 5. અંતિમ સત્ય. સમય જતાં આકાશને નવી નોકરી મળી ગઈ. ઘરની પરિસ્થિતિ સુધરી. સુમિત્રાબેને હવે રવિનાને નોકરી છોડવા ન કહ્યું. ઉલટું તેઓ ગર્વથી કહેતા, મારી બહુ તો ઓફિસર છે. ગામના પાદરે બેઠેલી સ્ત્રીઓએ જ્યારે પૂછ્યું, સુમિત્રાબેન, વહુને આટલી છૂટ કેમ આપો છો? ત્યારે તેમણે હસીને જવાબ આપ્યો, વહુને જો તમે દીકરી બનાવશો તો તે ઘરને સ્વર્ગ બનાવી દેશે. સાસુ પણ જો મા બને તો વહુ ક્યારેય પારકી નથી લાગતી. આ વાર્તાનો સાર. વાર્તા આપણને શીખવે છે કે પેઢીઓ વચ્ચેનો તફાવત, ક્રિએશન ગેપ, પ્રેમ અને ત્યાગથી ભરી શકાય છે. કોઈ પણ સંબંધ એકતરફી નથી હોતો. જ્યારે સાસુ અને વહુ બંને એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરે ત્યારે ઘર એક સુંદર મંદિર બની જાય છે. તો રોજ આવી નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વાર્તા પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.